અવતરણ થવાનું છે અને કદમ ઋષિ રોકાઈ ગયા છે અને સમય જાતા એક પુત્રનું અવતરણ થયું. એ પુત્ર બીજું કોઈ નહીં, કપિલ નારાયણ. બોલ્યો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણનો પ્રાગટ્ય થયું અને કદમ ઋષિ સંન્યાસ લઈ લે છે. અને કપિલ નારાયણ મોટા થાય, મા અને દીકરો ગુરુ શિષ્યના રૂપમાં માતા કપિલ મુનિ પાસેથી એક શિષ્યની જેમ, પોતાના ગુરુની જેમ એની પાસેથી જ્ઞાન માંગે છે. અને કપિલ મુનિએ અષ્ટાંગ યોગનું જ્ઞાન આપ્યું છે. એવા ઘણું બધું જ્ઞાન આપી અને કપિલ મુનિ પણ માને જ્ઞાન આપીને કહ્યું છે કે માં, આ સંસાર છે ને એ ઝંઝાળ છે, માટે આ મારું જ્ઞાન જો તમારામાં ઉતર્યું હોય તો હવે તમે આ જ્ઞાનનો ઉપયોગ કરજો. અને એમ કહી અને કપિલ મુનિ પણ નીકળી ગયા છે. કપિલ મુનિ ગયા એટલે માએ પ્રાર્થના કરી છે કરદમ ઋષિને પ્રાર્થના કરી. અને યોગ, કેમ કે અષ્ટાંગ યોગ સુધીની શિક્ષણ પોતાના પુત્ર પાસેથી લીધું હતું માએ. અષ્ટાંગ યોગની પણ ઘણી વાત છે, પણ હવે અત્યારે આપણે સમય નથી. અષ્ટાંગ યોગની પ્રાપ્તિ કરી હતી એટલે દેવ્યાનીએ સમાધિ સ્થિતિમાં આવી અને પોતાના પતિનું ધ્યાન ધર્યું છે અને સમાધિ સ્થિતિમાં આવી ગયા છે અને પોતાના દેહનો ત્યાગ કર્યો છે. અને જ્યારે એમના દેહમાંથી આત્મા ગયો ત્યારે કહેવાય છે કે દેવ્યાનીના અંગમાંથી જે કલ્યાણકારી સરસ્વતી નદી નીકળી છે અને એ નદીના કિનારે બિંદુ સરોવર આવેલું છે. આજે પણ સિદ્ધપુરમાં માનું શ્રાદ્ધ એટલા માટે થાય છે કે અહીંયા એ માના અંગમાંથી સરસ્વતી નદી નીકળ્યા હતા અને બિંદુ સરોવરમાં આપણે માનું શ્રાદ્ધ ત્યાં થાય અને પિતાનું શ્રાદ્ધ ગયાજીમાં થાય. તો સરસ્વતી નદીને વંદન કરી અને આપણે કથામાં આગળ વધીએ. કથામાં હવે વામનજીના અવતાર જલ્દી આવી રહ્યો છે. તો હિરણાકશિપુ અને હિરણાક્ષ બે ભાઈ હતા. એમાં હિરણાકશિપુને જે ભગવાને સમુદ્રમાં જ માર્યો હતો, પણ ભાઈ મરાણો એટલે એનું વેર વાળવા માટે હિરણાક્ષે એને ખૂબ તપ કર્યું. અને એ તપ કરવા ગયા ત્યારે એની માતાના ઉદરમાં પ્રહલાદજી હતા અને તપ કરીને આવ્યા છે. હિરણાક્ષ તપ કરી અને આવ્યા અને એને એટલો બધો વરદાન માંગ્યું છે કે હું કોઈથી મરું નહીં. ભગવાન જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે કહ્યું કે હું લોઢાથી ન મરું, લાકડાથી ન મરું, અસ્ત્રથી, શસ્ત્રથી, માનવથી, દાનવથી કોઈથી મરું નહીં. એવા બધા વચન માંગ્યા છે. દિવસે ન મરું, રાત્રે ન મરું, આવા બધા ભગવાન પાસે વચન માગી ભગવાને બધું તથાસ્તુ કહ્યું છે. અને પ્રહલાદની વાત આપણે અત્યારે હવે સમય નથી આપણી પાસે, કેમ કે બાળક તૈયાર થઈ ગયું છે વામન અવતાર માટે. તો હિરણાક્ષે અત્યાચાર આદર્યો છે. પ્રહલાદને ભણાવવા માટે હિરણાક્ષે યજ્ઞ બંધ કરાવ્યા, બધું ભણતર બદલાવી નાખ્યું. આપણે અંગ્રેજોએ ભણતર બદલાવી નાખ્યું હતું, કેમ કે ભારતનામાં ભણતર શિક્ષણ અંગ્રેજોએ બદલાવી નાખ્યું હતું. હવે આવ્યું છે શિક્ષણમાં શ્રીમદ ગીતાજીનું. હમણાં એને ઓલી મળી કે સ્કૂલમાં શ્રીમદ ગીતાનું ભણાવવા પડે. બાકી આ અંગ્રેજોએ બદલાવી નાખ્યું કે ભારતના બાળકો આટલા તેજસ્વી કેમ છે. ગાયનું દૂધ પીએ એટલે ગાયું નહીં, અને ગાયને તો એ હટાવી ન શકે. ભેંસું લાવ્યા અને ભેંસુના દૂધ નહીં એને, કેમ કે ગુણવત્તા ગાયના દૂધમાં ગુણવત્તા વધારે છે, પણ એને કઈ રીતનું કર્યું
કે જે જાડું હોય ને દૂધ એના ભાવ વધારે, અને આપણી કે બાકી ગુણવત્તા તો ગાયના દૂધમાં કેટલી. આ અમારા બાજુમાં ફઈ રહી, કોઈ આખા ગામને કોરોના આવ્યો હોય અને કોરોના છોકરા કેટલા સ્ફૂર્તિલા એના ગાયનું દૂધ પીએ ને. હું તો કાયમ બેનને કહું થાય ત્યાં સુધી ગાય રાખજો. સ્ફૂર્તિલા છોકરા અને હોશિયાર એવા, એને બેસાડીને ઘરમાં કોઈ કે એવું નથી કે તું આ લખ કે આ લેસન કર. છોકરા એટલા હોશિયાર, જાગી જાય. અને તમે તમારો પ્રયોગ કરવો હોય તો કરજો. એક બાળકને 6 મહિના ભેંસનું દૂધ પાજો ને એક બાળકને ગાયનું દૂધ પાજો. પછી બેને જગાડશો ને, ઓલું ભેંસનું દૂધ પીતો હોય છે ને એને તમે જગાડશો ને હોંકારો દઈને હુઈ જશે, અને ઓલાને જગાડતા હશો ને આ ગાયનું દૂધ પીવા વાળો જાગી જશે. પ્રયોગ કરવો હોય તો કરજો. ગાયની દૂધમાં આટલા ગુણ છે. એટલે અંગ્રેજોએ છે ને ગાયની દૂધની ગુણવત્તા ના જોઈ, ભેંસની દૂધમાં ફેંટ જાજા આવે એટલે એના ભાવ વધાર્યા. એટલે ગાયનું આપણે મહત્વ ઘટી ગયું. ગાયું બધાએ છોડી દીધી, ભેહું રાખવા માંડ્યા. એની પણ કથા લાંબી છે, પણ ક્યારેક અવસર મળશે તો પ્રહલાદ આખું ભણતર હિરણ્યકશિપુએ બદલાવી નાખ્યું કે કોઈ યજ્ઞ ના થવો જોઈએ, કોઈ હવન નહીં. અને નિશાળમાં પણ સ્કૂલમાં અભ્યાસક્રમ બદલાવી નાખ્યા. કોઈ ભગવાનનું નામ ન લે, મારું નામ, હું જ ભગવાન છું. પણ ભક્ત પ્રહલાદ હતા ને એ બધાય બાળકોને ભગવાનનું નામ શીખડાવે. એકવાર હિરણ્યકશિપુએ પ્રહલાદને પાસે બેસાડીને કહ્યું, બેટા સ્કૂલમાં શું શીખીને આવ્યો? એટલે પ્રહલાદજી કહે છે કે પિતાજી, આ જગતની અંદર શું લઈ જવાનું? જે કરતો હરતો મારો નારાયણ છે. મારું નારાયણ જે શીખડાવે એ શીખીએ. બાકી આપણી સ્કૂલમાં તો શીખડાવવા વાળા કેવા છે? બાકી તો કરતો હરતો મારા નારાયણ છે. અને હિરણ્યકશિપુ કે આવું કોણ આને ભણાવે? બોલા શિક્ષકોને બોલાવ્યા, બધાને તતડાવ્યા બધાને કે આવું કોણ ભણાવે છે આને? કે ભાઈ અમે નથી ભણાવતા, બીજા છોકરાઓને અમે હાજર ન હોય ને તો એ બીજા છોકરાઓને એવું ભણાવે છે. કે આ તમે જેને નામ લેવા ના પાડીને એનું નામ લેવડાવે છે તમારો દીકરો. અમે તો તમે કીધું એ પ્રમાણે જ ભણાવીએ છીએ, પણ અમે કઈ નથી ભણાવતો, અમને એ ભણાવે છે. કે એટલે એને મારવાનો આદેશ આપી દીધો કે હવે આ દીકરો અત્યારથી આ જો એ પાઠ જે ભણાવી છે એ ભણતો નથી તો આને મારી નાખો. કે મારવાના ખૂબ પ્રયત્ન કર્યા છે, પણ પ્રહલાદજી બચી ગયા છે. કેમ કે જ્યારે હિરણ્યકશિપુ અને હિરણાક્ષનો જન્મ થયો ને ત્યારે એની કથા પણ લાંબી છે. પણ ત્યારે એને વચન માગ્યું હતું એના પતિ પાસે, પણ એને કહ્યું કે હવે આ તારા દીકરા તો બે દૈત્ય જ થવાના, પણ એના દીકરો થશે ને એ ભગવાનનો ભક્ત થશે. વચન હતું. એટલે ભગવાન પ્રહલાદ ભગવાનના ભક્ત થયા છે. અને હિરણ્યકશિપુએ એને મારવાના ખૂબ પ્રયત્ન કર્યા છે. ત્યારે હિરણ્યકશિપુએ એકવાર એને બોલાવ્યો, કોઈ શરતે મર્યા નહીં. એટલે જે મારવા વાળા હતા એને કીધા ભાઈ આ દીકરો કોઈ શરતે બચી જાય છે, અમારાથી મરતો નથી. કે પહાડથી પછાડ્યો, સમુદ્રમાં ફેંક્યો, પણ કોઈને કોઈ શક્તિ એને બચાવી રહી છે. ત્યારે એને વળી પાછો હિરણ્યકશિપુ એને બોલાવ્યો અને એને કહે છે કે તારો ભગવાન તને દેખાય બધે? કે હા, કણ કણમાં મારું નારાયણ વસેલું છે. પિતાજી નારાયણને સમરી લ્યો, નારાયણને યાદ કરી લો. એટલે હિરણ્યકશિપુએ કહ્યું કે થાંભલાને ધગાવો અહીંયા. કે કેમ ન મરે? કેમ લોખંડના થાંભલાને ધગધગતો ધગાવ્યો છે, અગ્નિ પ્રગટાવ્યો છે ફરતો. અને પ્રહલાદને કહ્યું કે તારો ભગવાન તને બધે દેખાય? કે આમાં દેખાય? કેમ કે પ્રહલાદ તો બાળક હતા ને એકવાર એને મનમાં થયું કે કેમ કે તારા ભગવાનને તું ભેટ. ત્યારે ભગવાન પ્રહલાદજી ડરી ગયા, પણ એને નજર કરી તો એ ધગધગતા થાંભલાની અંદર એને કીડીઓ ફરતી દેખાણી. કેમ કે બાળક સ્વરૂપ હતા ને પ્રહલાદજી. અને એને ભરોસો થયો કે વાહ, મારો ભગવાન બધે છે. અને એને
થાંભલાને બથ ભરી છે. પ્રહલાદને કહેવામાં આવ્યું કે થાંભલામાં જો તને તારો ભગવાન દેખાતો હોય તો થાંભલાને બથ, જેવી જ થાંભલાને બથ ભરીને થાંભલો કડાક દે અને થાંભલો ફાટ્યો છે અને થાંભલાની અંદરથી ઋષિ ભગવાન પ્રગટ થયા છે. બોલ્યો ઋષિ ભગવાન કી જય. ઋષિ ભગવાનનું અવતરણ થયું છે અને હિરણ્યકશ્યપુને ખોરામાં લઈ અને હિરણ્યકશ્યપુને ભગવાને ઉમરામાં બેસી અને ભગવાને કહ્યું કે બોલ, ઘરમાં છો કે બહાર? કે ઘરમાં નથી, બહાર નથી. હું કોણ છું? પશુ છું, નર છું કે પશુ? કે નરય નથી અને પશુય નથી. કેમ કે ઋષિ અવતાર ભગવાને ઉપરનું જે હતું એ સિંહનું હતું મોરું અને નીચેનો ભાગ પુરુષનો એટલે નરસિંહ અવતાર અને ઋષિ અવતાર થયો. એવી રીતે એના નખથી કહ્યું કે આ લોઢા છે, લાકડા છે કે લોઢું નથી, લાકડું નથી, દિવસ છે રાત છે, દિવસ નથી રાત નથી. અને ભગવાને એના નોર આંતરડા બહાર કાઢ્યા છે અને હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર કર્યો છે. તો પણ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. ઋષિ અવતાર કેમ કે કહેવાય છે કે ભગવાનને માનો કેટલો મહત્વ છે આ જગતની અંદર, કે કહેવાય છે કે જ્યારે ભગવાનને માં ન મળી ને ત્યારે એને પણ પશુ થવું પડ્યું, એને પશુનો અવતાર લેવો પડ્યો, નરસિંહ અવતાર થયો. એને માં ન મળી ત્યારે, કે આવી માં ક્યાં? પશુ અને અડધો નર અને અડધો પશુ, આવી માં ક્યાં? એને માં ન મળી ત્યારે એને પશુ થવું પડ્યું. ત્યારે ભગવાને ક્રોધ એનો શાંત થતો નથી. ક્રોધ શાંત કરવા માટે દેવોએ પ્રયત્ન કર્યા પણ ક્રોધ શાંત નથી થતો. એટલે ભગવાનને ઋષિ ભગવાનના ખોરામાં પ્રહલાદજીને મૂક્યા છે. પ્રહલાદજીને જ્યારે ખોરામાં બેસાડ્યા ત્યારે પ્રહલાદજી ખોરામાં બેઠા એટલે ભગવાન એની જીભથી, ઋષિ ભગવાન એની જીભથી પ્રહલાદને ચાટે છે, એને વહાલ કરે છે, એને પ્રેમ કરે છે અને ભગવાનનો ક્રોધ શાંત થયો છે. તો આવી કથા આપણે આગળ જઈ રહ્યા કે એ જ પ્રહલાદ મોટા થયા, રાજા થયા. ઘણા વર્ષ પ્રહલાદે રાજ્ય કર્યું અને પ્રહલાદ જ્યારે કહેવાય છે કે પ્રહલાદનું મૃત્યુ નહોતું પ્રહલાદનું. પ્રહલાદ જ્યારે સ્વદેહે એને જવાનું થયું ત્યારે કે એમના કોઈ પણ મનુષ્ય મૃત્યુને સ્પર્શ કર્યા વિના ન સ્વર્ગમાં આવી શકે. એટલે પ્રહલાદ વિમાન ઉપર જ્યારે બેસવા જાય છે ને ત્યારે મૃત્યુ ઉપર પગ દઈ અને પ્રહલાદ વિમાનમાં બેઠા છે. પ્રહલાદના કુળમાં વિરોચન થયા અને વિરોચનના પુત્ર બળીરાજા થયા. અને દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું. સમુદ્ર મંથન કરતા કરતા ઝેર નીકળ્યું, 14 રત્ન નીકળ્યા. ઝેર નીકળ્યું એને લેવા કોઈ તૈયાર ન થયા. ઝેર મહાદેવે પીધું અને 14 રત્ન હતા એ સૌને, હવે એનું વિવરણ કરવાનો આપણી પાસે સમય નથી. આપ કથાથી પરિચિત છો. બધાએ પોતપોતાની રીતે 14 રત્ન વહેંચી લીધા અને પછી અમૃત નીકળ્યું. એટલે બધાએ કે અમૃત હવે આપણે પીવું છે. સૌ અમૃતના પીવાવાળા થયા. ત્યારે ભગવાને મોહિની અવતાર લીધો, મોહિની રૂપ ધારણ કરી અને અમૃતનો કળશ હાથમાં લઈ અને કેમ કે દેવોએ એક આઈડિયા બનાવ્યો કે પંક્તિમાં બધાય બેસી જાઓ, એક પંક્તિ દેવોની, એક પંક્તિ દાનવોની, અને આ મોહિની સ્વરૂપ છે ને એ બધાને અમૃત પાસે. અને જે દાનવો હતા એ મોહિની સ્વરૂપમાં મોહિત થયા છે. પણ દાનવોની પંક્તિમાં રાહુ આવીને બેસી જાય છે. દેવોની પંક્તિમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને રાહુ બેસી જાય છે. અને જેવું અમૃત એને હાથમાં લીધું ત્યાં સૂર્યચંદ્રને ખબર પડી કે આ દાનવ કોઈ દેવનું સ્વરૂપ લઈ અને એને ધડથી જુદો કરે. એટલે ધડ અને મસ્તક બે જુદા. આજે પણ જ્યોતિષની દ્રષ્ટિએ કહી તો રાહુ ને કેતુ આપણને નડે છે. રાહુ ને કેતુ, સૂર્યને
આ જ્યારે સૂર્યગ્રહણ થાય ત્યારે આપણે કહી કે રાહુ વાડો આવે, કેતુ વાડો આવે, જે હોય તે એ જ્યોતિષની વિષય છે, આપણો નથી. અને પણ જ્યોતિષ પણ ખોટું નથી. જ્યોતિષ એક શાસ્ત્ર છે, એ પણ ખોટું નથી. તો દેવો અને દાનવોનું આ મોહિની સ્વરૂપ લઈ અને દેવોને અમૃત પાવામાં આવ્યું છે અને દાનવોને છેતરા છે. પછી દાનવોએ નક્કી કર્યું કે આપણને વારંવાર દેવો છેતરે છે. દાનવોએ ખૂબ તપશ્ચર્યા કરી અને દાનવો બળવાન બન્યા છે અને વળી પાછા દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા છે. દેવોને ઉપર વિજય મેળવ્યો છે અને દેવોની ઉપર વિજય મેળવ્યો ને દેવો ગુફાઓમાં રહે છે અને કહેવાય છે કે હવે એના દાનવોના ગુરુ જે શુક્રાચાર્ય હતા ને એને વિરોચનના પુત્ર બળીરાજાને કહ્યું કે હવે તું આ 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા કરને, એટલે કોઈ દેવોની તાકાત નથી કે તને સ્વર્ગના સિંહાસન ઉપરથી ઉઠાડી મૂકે. અને 99 યજ્ઞ થયા, તૈયાર છે ને? 99 યજ્ઞ પૂરા થયા, 100મો યજ્ઞ શરૂ થઈ રહ્યો હતો અને વામન ભગવાનનું પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે. 99મો યજ્ઞ ચાલુ થયો અને ભગવાને વચ્ચે થોડીક જગ્યા કરી નાખશું, વામન ભગવાન આવી જાય એના માટે. અને અહીં જે વામન ભગવાન બનવાના છે એ છે વિહાનભાઈ પાર્થભાઈ ઝાલરિયા. 1111 રૂપિયા ભેટ ભગવત ભગવાનને ધરાવે છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીં આપણે કથામાં જેમ સાંભળ્યું કે ભગવાન કપિલ ભગવાનને પોતાના ઘરે પુત્ર અવતાર ભગવાન સાક્ષાત આવો એવી પ્રાર્થના કરી હતી. તો મનમાં એ વિચાર આવ્યો કે દરેક માતા પિતાને એવી ઈચ્છા હોય કે કોઈ યજ્ઞ પૂજા થતી હોય ત્યારે આપણા દીકરા વહુ દીકરી પૂજામાં બેસે. તો એવી જ રીતે ફોટા પડાવવા એ અલગ વસ્તુ છે, કૃષ્ણ ભગવાનના કપડાં પહેરાવીને, પણ જ્યાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે આ માતા પિતા એવા કંઈક તપ કર્યા હશે ત્યારે એના દીકરાના વામન અને કૃષ્ણ ભગવાનના અવતારના આવા લાવા મળે છે. સૌ કોઈને આવા લાવા મળે અને અત્યારે જે આવે છે એ વામન ભગવાન છે. એ રીતે બધા દર્શન કરીએ અને વામન ભગવાનનું આપણે સ્વાગત કરીએ. બોલીએ શ્રી વામન ભગવાન કી જય. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. 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 મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. ઋષિ મંડળમાં શોભતા રે. ઋષિ મંડળમાં શોભતા રે. યજ્ઞો પવિત્રના દાન મારવાલા. યજ્ઞો પવિત્રના દાન મારવાલા. વિષ્ણુ હલો. વિષ્ણુ વામન થઈ આવ્યા રે. મૃગ ચર્મ કાકમાં શોભતું રે. મૃગ ચર્મ કાકમાં શોભતું. એ ત્રિપુંડ ભાલ
વિશાળ મારા વાલા ત્રિપુંડ ભાલ વિશાળ મારા વાલા વિષ્ણુ सरस्वती हार धरावतारे इतो सरस्वती हार धरावतारे माता फिर से पकवान मारवाला माता फिर से બધા રાસ લેવા આવી જાઓ. करुणा सिंधु किया चालिया रे करुणा सिंधु किया चालिया रे अधूरी छे मारी आश मारवाला अधूरी छे मारी आश मारवाला कृछ माहू जाव चूरी हणवा पलीनु अभिमान मारवाला हणवा विष्णु वाहन थई चालिया रे के आज विष्णु मटाड़वा बीजो इंद्र मारवाला मटाड़वा बीजो इंद्र मारवाला विष्णु कानूर मेघ मारी केळमा हे भूल कुंवर नानो रे कानूर मेघ मारी केळमा घोघाना घोर लंगावी दो गोनी रे क्यों तो गोनी रे घोघाना घोड़ला मंगावी दो ए घोड़ला नो खेला ना रवे कानो रमे जे मारी केळमा
અરે ગયો તો ગોરી રે પિતળની ચૂંદડી મંગાવી દો નાનો રે કાનો રમે છે મારી કેળમાં નંદ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં ક્યો તો ગોરી રે તમને હલારી હાથીડા મગાવી દઉં અરે હાથીડાનો ખેલનાર રે કાનો રમે છે મારી કેળમાં નટવર નાના રે કાનો રમે છે મારી કેળમાં નંદ કુંવર નાના રે કાનો રમે છે મારી કેળમાં ક્યો તો ગોરી રે તમને ટીકરની ટીલડી મગાવી દઉં ટીલડીનો ઓરનાર રે કાનો રમે છે મારી કેળમાં નટવર નાના
અલવડી એ પણ મારા વાલા અર્જુન વે તે તો સિદ્ધને કરાવ્યા ગામડા ઓર સારું મેં મલારમ હે સારું મેં મલારમ બહારમ દલદારમ દાદુર દકારમ મયુર પુકારમ કડિયા તારમ